ત્યાંથી મતલબ કે સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 8. હવે આઠમો દાખલો જે છે એ શું કહેવા માંગે છે તો કે એક ટ્રેન એકધારી ઝડપે 360 કિલોમીટરનું અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા તેને 1 કલાક જેટલો ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શું હશે એ તમારે મેળવવાની છે. અત્યારે આપણે કંઈ જ જાણતા નથી, માત્ર આપણી પાસે બે જ આંકડા છે. એક કયું તો કે 360 કિલોમીટર જેટલું અંતર કાપે છે. પછી શું થશે તો કે જે સ્પીડથી એ 360 કિલોમીટર અંતર કાપે છે એ સ્પીડની એ જે સ્પીડ છે એમાં 5 કિલોમીટર પ્રતિ કલાકનો શું થાય છે વધારો થાય છે એ ઝડપની અંદર. તો એને 360 કિલોમીટર અંતર કાપતા 1 કલાક જેટલો ઓછો સમય લાગે છે. ઝડપ મેળવવી છે તો શરૂઆત કરીએ. તો પહેલા ધારશું આપણે કે ભાઈ ટ્રેન જે છે એ ટ્રેનની સામાન્ય ઝડપ જે છે એ x કિલોમીટર પ્રતિ કલાકની છે. તો એની મદદથી આપણે એની સ્પીડ મેળવી શકશું, કારણ કે આપણે ઝડપ મેળવવા માટે આપણી પાસે સૂત્ર મતલબ કે સમય જે છે એ કેટલો જોશે તો કે અંતરના છેદમાં ઝડપ. હવે જોઈએ ટ્રેનની એકધારી ઝડપ કેટલી છે x કિલોમીટર પ્રતિ કલાક આપણે ધારી લીધી છે. 360 કિલોમીટર અંતર કાપવા એટલે કેટલો સમય લાગશે તો એ આપણી પાસે સૂત્ર છે કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો સમય અંતર કેટલું છે 360 કિલોમીટર, ઝડપ કેટલી છે x કિલોમીટર. તો અંતર બરાબર 360 અને ઝડપ બરાબર x. મતલબ કે આપણને 360 કિલોમીટરનું અંતર કાપવા એને સામાન્ય ઝડપે સમય લાગે છે 360 ના છેદમાં x. બરાબર. હવે શું કરશું ટ્રેનની ઝડપ જે છે એમાં વધારો થાય છે. કેટલો વધારો થશે તો કે 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય છે. મતલબ કે 1 કલાકની અંદર એની સ્પીડ 5 કિલોમીટરની અપ થાય છે તે સામાન્ય ઝડપ કરતા. તો હવે શું થશે તો તે ટ્રેન જે છે એની નવી ઝડપ શું મળશે. પહેલા ઝડપ કેટલી હતી સામાન્ય x કિલોમીટર પ્રતિ કલાક, 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય છે તો નવી ઝડપ મળે છે અહીંયા x 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે 360 કિલોમીટર અંતર કાપતા મતલબ કે નવી ઝડપે જે અંતર કાપે છે ત્યારે કેટલો સમય જશે તો સમય બરાબર 360 અંશમાં, કારણ કે ડિસ્ટન્સ તો સરખું જ છે અને ઝડપમાં કેટલી થશે હવે x 5. તો આપણને બે સમય અહીંયા મળે છે. સામાન્ય ઝડપે સમય મળે છે 360 ના છેદમાં x કિલોમીટર અને 360 કિલોમીટર અંતર કાપતા જે નવી ઝડપનો આપણો સમય છે એ છે 360 ના છેદમાં x 5 કલાક. હવે આપણને શું કીધું છે ફરી પાછું રકમની અંદર જો આટલું જ અંતર કાપવા એને 1 કલાક જેટલો ઓછો સમય લાગે છે. ઓછો સમય લાગે છે એટલે શું લખી શકશું આપણે તો કે નવી ઝડપે જે સમય લાગે છે મતલબ કે નવી ઝડપે જે સમય લાગે છે અંતર કાપતા એ કેટલો છે તો કે સામાન્ય ઝડપે જેટલો સમય લાગે છે એના કરતા 1 કલાક ઓછો સમય લે છે. તો આપણું સૂત્ર શું બનશે કે નવી ઝડપે લાગતો સમય બરાબર સામાન્ય ઝડપે લાગતા સમય એમાંથી કેટલી કલાક 1 કલાક બાદ થશે. હવે જો અહીં જ નથી કર્યું, જે ઉપર આપણે માહિતી જે મેળવી છે એ જ એની અંદર લખી છે. ભાઈ નવી ઝડપે લાગતો સમય કેટલો છે 360 ના છેદમાં x 5. સામાન્ય ઝડપે લાગતો સમય કેટલો છે 360 ના છેદમાં x અને -1 છે. હવે શું કરશું આપણે સાદું આપશું તો સિમ્પ્લિફિકેશન કેવી રીતે આપશું તો પહેલા જો બરાબરની જમણી બાજુ 360 ના છેદમાં x છે તો x પહેલા અહીંયા લસા લેશું તો શું થશે x લસા લેશું એટલે અહીંયા છેદમાં x લઈ આવવા માટે આપણે આ પદને x વડે ગુણવું પડે, x વડે ભાગવું પડે. તો x ગુણ્યા 1 કરશું એટલે આ મળશે x અને છેદમાં તો x છે એટલે કોમન છેદ ડાયરેક્ટ x અહીંયા લખી દીધું છે. હવે સાદું કેવી રીતે આપશું તો કે બંનેના ક્રોસ ગુણાકાર કરશું. x અહીંયા છેદમાં છે આ બાજુ આવશે ત્યારે અંશમાં થશે. x 5 અહીંયા છેદમાં છે સામે થતા એ અંશમાં ગણાશે. તો શું થશે 360 ગુણ્યા x બરાબર 360 x તો હતા જ અને x 5 ક્યાં થશે એના ગુણાકારમાં થશે. હવે સાદું આપીએ 360 જે છે એનો પહેલા ગુણાકાર કોની સાથે કરશું x 5 સાથે. તો શું થશે 360 ગુણ્યા x એટલે 360x 360 5 સાથે ગુણાકાર થશે તો કેટલા થશે 360 ગુણ્યા 5 કરશું એટલે +18. પછી -x નો ગુણાકાર કરશું -x ગુણ્યા x એટલે -x છે અને ફરી પાછું -x નો ગુણાકાર 5 સાથે એટલે કેટલા થશે -x ગુણ્યા 5 એટલે 5x. ક્લિયર અહીંયા સુધી? હવે શું કરશું બે બાજુ સિમ્પ્લિફાઈ કરીએ તો
બે બાજુ 360 તો છે પ્લસ જ છે, 360 ડાયરેક્ટ આપણે કેન્સલ કરી દઈએ, અથવા તો 360 ને બરાબરની પેલી બાજુ લઈ જશો તો 360 એ પ્લસ છે, સામે હશે તો માઈનસ, એટલે 360x માઈનસ 360x 0 થઈ જશે. હવે શું વધે છે? જે પદ વધે છે એને હું દ્વિઘાત સ્વરૂપ, દ્વિઘાત જે સમીકરણ જે છે એના સ્વરૂપ આધારિત કરું. તો પહેલા મોટી ઘાત વાળું પદ એટલે કે x2 લખું છું, પછી -5x લખું અને પછી 18. મારે પ્રથમ પદ જે છે એ ધન જોતું છે, તો સમગ્ર સમીકરણને હું ઋણ વડે મતલબ કે બાદબાકી વડે ગુણી દઈશ. તો શું કરશું? માઈનસ વડે ગુણો, માઈનસ ગુણ્યા માઈનસ x પ્લસ x2, માઈનસ ગુણ્યા -5x એટલે પ્લસ 5x અને માઈનસ ગુણ્યા પ્લસ 18 એટલે થશે -18 બરાબર 0. હવે જો તમને અહીંયા આ જે છે એ આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયું છે. હવે માત્ર એને ઉકેલવાનું છે અને કેવી રીતે ઉકેલશું? અવ્યવીકરણની રીતે. તો 1800 ના ભાગ પાડવાના, બાદબાકી કરતા પ્લસ 5x આન્સર મળવો જોઈએ. તેવા આન્સર ક્યાં મળશે? 45 ગુણ્યા 40 કરશો એટલે કેટલા થશે? 1800. આપણે ધન 5 જોતા છે એટલે મોટા પદની નિશાની આપણે પ્લસ લખશું અને નાની જે રકમ છે એ માઈનસ લખશું. તો શું થશે? x2 45x 40 1800 બરાબર 0. પહેલા બે પદમાંથી આપણે કોમન કાઢશું, એવી રીતે છેલ્લા બે પદમાંથી કોમન કાઢશું. આપણે પહેલા બે પદમાંથી કોમન કાઢી એટલે વધશે x, મતલબ કે કોમન નીકળે x, તો શું વધે? x 45. બીજા બે પદમાંથી આપણે -40 કોમન કાઢીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, -40 કોમન કાઢે એટલે અહીંયા વધશે x અને અહીંયા વધશે 45. હવે જો બે પદ તમને મતલબ કે બે કાઉન્ટ જે છે એ સમાન મળી ગઈ છે, x 45 x 45 એટલે અહીંયા મળશે એક વખત x 45 અને શું વધે છે? x 40 બરાબર 0. બંનેને 0 સાથે સરખાવી દઈએ તો શું થશે? x 40 બરાબર 0 અથવા તો x 45 બરાબર 0. x 40 બરાબર 0 છે, અહીંયા માઈનસ છે, સામે જશે તો પ્લસ 40 અને એવી રીતના x અહીંયા પ્લસ 45 છે, સામે જશે તો માઈનસ 45. અહીંયા જો x ની કિંમત એક માઈનસ મળે છે, પણ ટ્રેનની એકધારી ઝડપ છે તો એ ક્યારેય સ્પીડ ઋણ હોય નહીં. માટે x is not equal to -45, તો આન્સર શું મેળવો? x બરાબર 40. માટે ટ્રેનની સામાન્ય જે એકધારી ઝડપ જે છે એ કેટલી હશે? x બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. ક્લિયર થયા છે વિદ્યાર્થી મિત્રો? જો ન થયા હોય તો ફરી એક વખત જોઈ લો, માત્ર ડીટ આપી દઉં છું ફરી પછી કેવી રીતે આપણે દાખલો બન્યો છે આપણો. તો શું કરશું? ટ્રેનની એકધારી ઝડપ આપી દીધી છે, 360 કિલોમીટરનું અંતર કાપવું છે. એ ઝડપની અંદર 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય છે, તો એને 1 કલાક જેટલો સમય ઓછો લાગે છે 360 કિલોમીટરનું અંતર કાપવા માટે. માટે તમારે હવે માત્ર ટ્રેનની ઝડપ શોધવી છે. તો શું કરશું? સૌપ્રથમ પહેલા ટ્રેન જે છે એની સામાન્ય ઝડપ ધારી લો, તો એ આપણે ધારી લીધી x. પછી શું થતું? એનું સમય મેળવી લીધો હતો, તો કે સમયનું સૂત્ર છે અંતરના છેદમાં ઝડપ, એટલે 360 અંતર છે, જ્યારે ઝડપ કેટલી છે એની? x કિલોમીટર પ્રતિ કલાક, તો તમને આન્સર મળશે 360 ના છેદમાં x કલાક. એવી જ રીતના હવે શું કરવાનું? નવી ઝડપ માટે, નવી ઝડપમાં કેટલો વધારો થાય છે? 5 કિલોમીટર પ્રતિ કલાકનો. સામાન્ય ઝડપ x હતી તો x 5 આ તમારી નવી ઝડપ થઈ. માટે એવું મતલબ તમને એનું જે સમય મળશે એ મળશે 360 ના છેદમાં x 5. પછી શું કીધું છે? નવી ઝડપ જે છે એમાં 1 કલાક જેટલો ઓછો સમય લાગે છે. કોના કરતા? તો કે સામાન્ય ઝડપ કરતા. માટે નવી ઝડપે લાગતો સમય બરાબર સામાન્ય ઝડપે લાગતો સમય માઈનસ 1. બસ એની અંદર હવે ઉપરથી કિંમત મૂકી દેવાની છે અને સિમ્પ્લિફાઈ કરવાનું છે, તો તમને ઝડપ એની x બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાકની મળી જશે. તો આ થયો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.3 નો 8મો દાખલો. હવે જોઈએ આપણે આના પછીનો નેક્સ્ટ દાખલા નંબર 9. દાખલા નંબર 9 શું કહે છે? તો પાણીના બે નળ છે અને એક ટાંકી ભરવાની છે. તો પાણીના બે નળ એક સાથે 9.3/8 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. મોટા વ્યાસવાળો નળ જે છે એ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતા 10 કલાક જેટલો ઓછો સમય લે છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય તમારે મેળવવાનો છે. શું કીધું છે કે એક પાણીની ટાંકી છે, આ પાણીની ટાંકી બે નળ, એક મોટા વ્યાસવાળો અને એક નાના વ્યાસવાળો નળ છે, એ બંને જો એક સાથે ચાલુ રાખો તો એ ટાંકી 9.3/8 કલાકની અંદર એ ટાંકી સંપૂર્ણ ભરાઈ જાય છે. બીજી કન્ડિશન તમને શું આપી છે કે ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળો જે નળ જે છે એ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળો નળ
સમય લાગે તો ધારો કે નાના વ્યાસવાળા નળથી ટાંકી ભરાતા લાગતો સમય બરાબર કેટલો લીધો છે આપણે અહીંયા x કલાક જેટલો સમય લીધો છે તો મોટા વ્યાસવાળા નળથી ટાંકી ભરાતા કેટલો સમય લાગશે તમે ધારી લીધું હશે કેટલો તો મોટા વ્યાસવાળા નળથી ટાંકી ભરાતા લાગતો સમય કેટલો એનાથી 10 કલાક ઓછો છે એટલે કેટલો થશે તો x 10 કલાક ક્લિયર કરો હવે શું થયું આથી જો એક છે એ x કલાક મતલબ કે x કલાક જેટલો સમય લે છે બીજો નળ જે છે એ x 10 કલાક જેટલો સમય લે છે તો એનો મતલબ એવો પણ થઈ શકે કે ભાઈ 1 કલાકની અંદર જે ટાંકી જે છે એ નાના વ્યાસવાળા નળથી તમે ટાંકી ભરો તો 1/x જેટલો ભાગ ભરાશે કારણ કે x કલાક જેટલો સમય લાગે છે અને એમ પણ કહી શકીએ કે ભાઈ એ જ ટાંકી ભરાતા મોટા વ્યાસવાળો જે નળ છે એ 1/x 10 નો ભાગ જે છે એ ભરાશે માટે શું લખ્યું કે આથી 1 કલાકમાં નાના વ્યાસવાળા નળથી કેટલો ટાંકીનો ભાગ ભરાશે તો 1/x જેટલો ભાગ એવી જ રીતના મોટા વ્યાસવાળા નળથી ટાંકીનો કેટલો ભાગ ભરાશે તો 1/x 10 જેટલો ભાગ જે છે એ ટાંકીની મતલબ કે એ ભરાશે 1 કલાકની હવે શું કીધું છે કે બંને નળને તમે એક સાથે ચાલુ રાખશો તો કેટલો ભાગ ભરાશે તો જો નાના નળથી કેટલો 1/x મોટા નળથી 1/x 10 એટલે બંનેનો સરવાળો થશે તો શું કીધું કે બંને નળ એક સાથે ચાલુ રાખીએ તો 1 કલાકમાં 1/x 1/x 10 નો ભાગ જે છે એ ભરાશે હવે શું કીધું છે કે બંને નળ એક સાથે ચાલુ રાખો છો તો કેટલો સમય લેશે 9/3/8 9/3/8 મિશ્ર અપૂર્ણાંક છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થશે 9 * 8 એટલે 9 * 8 72 3 એટલે 75 એના છેદમાં 8 કલાક જેટલો સમય લે છે એને આપણે ભાગ સૂત્ર લખવું હોય તો શું લખી શકીએ એનું વ્યસ્ત કરી દો અંશનો છેદ અને છેદનો અંશ શું કામ તો કે એનો ભાગ એટલે 1 કેટલો થશે 75 ના છેદમાં 8 છેદનો છેદ ક્યાં જશે અંશમાં 8 ના છેદમાં 75 માટે શું લખ્યું કે બંને નળથી 9 * 3/8 કલાક એટલે કે 75 ના છેદમાં 8 કલાક જેટલો સમય લાગે છે અને જે કેટલો છે તો બંને નળ એક સાથે કેટલી ટાંકી ભરશે તો કે 8 ના છેદમાં 75 ના ભાગ જેટલી ટાંકી જે છે એ ભરે છે બસ ફક્ત ભેગા સમીકરણ અહીંથી જોડી ગયું કેવી રીતના બંને ટાંકીનો સમય કેટલો છે તો કેટલાનો ભાગ ભરાય છે 1/x 1/x 10 બરાબર 8 ના છેદમાં 75 સમીકરણ ઉકેલીએ તો શું કરશું પહેલા તો લસા લેશું આપણે લસા શું આવશે x * x 10 લસા લે x 10 અહીંયા x સાથે ગુણાશે તો x 10 પ્લસ અહીંયા x માં તો x વડે અંશમાં ગુણાશે એટલે 1 * x કરશો શું મળશે x બાકી તો સેમ જ હજી પણ એક સાથે બાકી તો x + x એટલે શું થશે 2x x નો ગુણાકાર x 10 સાથે x નો ગુણાકાર પેલા x સાથે કરો એટલે x * x નો ગુણાકાર 10 સાથે કરો એટલે જવાબ મળશે -10 બરાબર 8 ના છેદમાં 75 જે છે એ જલ્દી જવાબ હવે શું કરશો એક બીજા બંનેને ક્રોસમાં ગુણી દો મતલબ કે x2 - 10x અહીં 8 સાથે ગુણાશે અને 75 જે છે એ 2x - 10 સાથે ગુણાશે તો 75 * 2 એટલે 150x - 75 * 10 એટલે 750 એવી રીતના બરાબર 8x થશે -8 * 10x એટલે કેટલા થશે 8 બરાબર હવે શું કરશું તો કે આપણે દ્વિઘાત સૂત્ર જે છે એનું વ્યાપક સ્વરૂપ મેળવીએ મતલબ કે 8x2 - 80x જે છે આ બધા જ પદને બરાબર પેલી સાઈડ લઈ જાઓ એટલે 150 અહીં પ્લસ છે સામે જશે તો માઈનસ 750 અહીં માઈનસ છે સામે જશે તો પ્લસ 750 હવે સાદું આપો છો સિમ્પ્લિફાઈ કરી દે એટલે x2 વાળું પદ એમ જ -80x - 150x માઈનસ માઈનસ પ્લસ 80 પ્લસ 150 એટલે 230x પ્લસ 750 0 હવે જો તમને સમીકરણ મળે છે અવ્યવીકરણની રીતથી પણ તમે દાખલો ઉકેલી શકો છો પણ એનું કેલ્ક્યુલેશન થોડું ડિફિકલ્ટ હશે તો એના માટે બેટર કઈ છે આપણે દ્વિઘાત સૂત્રની રીત દ્વિઘાત સૂત્રની રીતે મેળવો તો એના માટે શું કરશો તો કે તમને જે સમીકરણ આપેલું છે એમાંથી a b અને c પેલા મેળવી લો તો a = 8 b = -230 અને c = 750 હવે આપણે શું મેળવવું દાખલા કે b² - 4ac મેળવવાનું છે તો અહીં મેળવી લીધું b² - 4ac હવે b² - 4ac મેળવી લીધું છે એની અંદરથી b ની જગ્યાએ -230 નો વર્ગ અને -4 * a એટલે 8 અને c એટલે 750 એનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ફાઇનલ આન્સર જે મળે છે એ મેં લખ્યો છે ફાઇનલ આન્સર તમને મળશે 28900 આ તમને b² - 4ac નો આન્સર મળશે 28900 છે ધન છે 0 કરતા મોટા છે અને ઋણ પણ નથી
એનો મતલબ કે આના બે તમને વાસ્તવિક ઉકેલ મળશે. જોઈ લો x બરાબર -3 ± x² b² - 4ac એના છેદમાં 2a એની જગ્યાએ કિંમત મૂકી દીધી. b² - 4ac ની જગ્યાએ કિંમત મૂકી 2a એટલે 8 છે. સિમ્પ્લિફાઈ કરી માઈનસ માઈનસ પ્લસ 220 28 900 નું વર્ગમૂળ 170 8 દુ 16 પ્લસ ઓર માઈનસ છે કે એક વખત ધન લઉં છું એક વખત ઋણ લઉં છું એટલે x બરાબર 230 170 એટલે 400 ના છેદમાં 16 અને x બરાબર 230 170 એટલે 60 ના છેદમાં 16 કેલ્ક્યુલેશન કરો તો 400 ના છેદમાં 16 એટલે 25 અથવા x બરાબર 60 16 કરશો એટલે 3.75 જેવી સમથિંગ ની તમને કિંમત મળે છે. આપણી પાસે એક કન્ડિશન છે શું તો કે એની અંદર સમય જે છે મોટી ટાંકી વાળો કેટલો છે x - 10 કલાક જેટલો. હવે એની અંદર જો x - 10 એટલે 3.75 માઈનસ તમે 10 કરશો એટલે આન્સર તમને ઋણ મળવાનો છે. સમય ક્યારે ઋણ હોય નહીં. માટે શું લખ્યું મેં કે x 3.75 લેતા x - 10 is less than 0 મતલબ કે 0 કરતા ના મતલબ કે આ જે કિંમત જે છે એ ઋણ મળશે જે પોસિબલ છે નહીં. તો x is not is equal to 3.75 માટે પોસિબલ નંબર શું છે x is equal to 25 કારણ કે x બરાબર 25 x કેના માટે લીધો છે તો કે નાના વ્યાસવાળા એનો મતલબ અહીં શું થશે કે ભાઈ નાના વ્યાસવાળા નળથી ટાંકી ભરાતા x કલાક મતલબ કે 25 કલાક જેટલો સમય રહેશે અને મોટા વ્યાસવાળો જે નળ છે એનાથી કેટલો x - 10 એટલે 25 - 10 એટલે 15 કલાક જેટલો સમય રહેશે. સમજાય? હજી ન સમજાય ફરી પાછું એક વખત રિવિઝન કરી લો. આઈ નો દાખલો જરા ડિફિકલ્ટ છે. ધ્યાન અને ફોકસ અહીંયા જ રાખજો. જો આવા દાખલામાં તમે માઇનર મિસ્ટેક કરી દેશો તો આન્સર મળશે નહીં. ફરી એક વખત આપણે રિપીટ કરીએ. પાણીના બે નળ છે એક સાથે 9.3/8 કલાકમાં એ ટાંકીને સંપૂર્ણ કરી દે છે. એક મોટા નળ એક મોટા વ્યાસવાળો નળ છે અને એક નાના વ્યાસવાળો નળ છે. મોટા વ્યાસવાળો નળ જે છે એ નાના વ્યાસવાળો નળ કરતા ટાંકી ભરવા માટે 10 કલાક જેટલો ઓછો સમય લે છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવામાં આપણે અલગ અલગ સમય મેળવવાનો છે. સૌપ્રથમ પહેલા આપણે ધારશું નાનો જે વ્યાસવાળો છે એ નળથી ટાંકી ભરતા x કલાક લાગે. મોટા વ્યાસવાળા નળ છે એનાથી કેટલો સમય લાગશે x - 10. એનો મતલબ કે 1 કલાકમાં નાના વ્યાસવાળાથી 1/x નો ભાગ ભરાશે અને મોટા વ્યાસવાળાથી 1/x - 10 નો ભાગ ભરાશે. બંને નળ એક સાથે ચાલુ રાખો તો ટાંકી ભરાતા 9/3/8 એનો મતલબ કે 75/8 કલાક જેટલો સમય લાગે છે. એનો મતલબ એવો થયો કે 1 કલાકમાં ટાંકીનો 8/75મો ભાગ જે છે એ ભરાશે. હવે બંને આપણે ઇક્વેશન બનાવીએ તો કેટલાનો ભાગ 1/x + 1/x - 1 મતલબ કે બે ટાંકીના મોટો નળ અને નાનો નળ બંનેના ભાગ કેટલા થશે તો 1/x + 1/x - 10 નો ભાગ જે ભરાય છે એક સાથે બંને નળ ચાલુ રાખતા ત્યારે કેટલા 8/75 નો ભાગ ભરે છે 1 કલાકની અંદર. ઇક્વેશન હવે તો પાછળનું માત્ર સિમ્પલિફાઈ કર્યું છે. પછી જે ઇક્વેશન તમને મળે છે એ હવે બી ગણતરી રીતે થોડું ડિફિકલ્ટ થાય તો આપણે દ્વિઘાત સૂત્રની રીત કરી જેની અંદર a b c મેળવી લીધા b² - 4ac મેળવા અને પછી આપણે દ્વિઘાત સૂત્ર જે મેળવી અને એની કિંમત મેળવી જેમાં એક કિંમત મળે છે 3.75 એ x - 10 કરો તો એ લેસ ધેન 0 મળે છે. મતલબ કે x is not is equal to 3.75 x બરાબર શું મળશે 25. હવે આપણે હજી એને છેલ્લે નીચે લાઈન લખવાની થાય શું તો કે નાના નળ વડે કેટલો નાના નળ વડે લાગતો સમય ટાંકી ભરાતા 25 કલાક અને મોટા નળ વડે ટાંકી ભરાતા લાગતો સમય બરાબર 15 કલાક જેટલો સમય લાગશે. બરાબર છે વિદ્યાર્થી? હવે જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલો. હવે જો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 જે છે એ આની પહેલાનો મતલબ કે દાખલા નંબર 8 જે કેલો રાઈટ એના જેવો છે જે ટ્રાય તમે લોકો કરજો. આપણે જોઈએ હવે દાખલા નંબર 11. દાખલા નંબર 11 માં શું કીધું છે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુની લંબાઈ તમારે મેળવવાની છે. શું કીધું છે ચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે બંને ચોરસનું કેટલો આપ્યો છે તો કે 468 મીટર સ્ક્વેર. બીજું શું કીધું બંને ચોરસની જે પરિમિતિ છે પરિમિતિ એટલે શું થશે તો કે પરિમિતિ એટલે ચોરસની ચારે બાજુઓ જે છે એના માપનો સરવાળો. એ કેટલો આપી દીધો છે તો બંને ચોરસની પરિમિતિનો તફાવત આપી દીધો છે કેટલો 24 મીટર. તો આપણે ચોરસની બંને ચોરસની આપણે બાજુની લંબાઈ જે છે એ મેળવીએ છે. કરીએ સરવાળો. ધારી લો કે નાના
ચોરસની લંબાઈ x મીટર છે તો એની પરિમિતિ શું થશે x + x + x + x બરાબર 4x થશે માટે નાના ચોરસની પરિમિતિ મળી ગઈ 4x એનું ક્ષેત્રફળ શું થશે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર જે બાજુ જે છે એનો વર્ગ આપણે શું ધાર્યું અહીંયા x એનો શું થશે સ્ક્વેર મતલબ કે નાના ચોરસનું ક્ષેત્રફળ x નો સ્ક્વેર મીટર સ્ક્વેર જેટલું છે હવે મોટા અને નાના ચોરસની પરિમિતિનો તફાવત આપેલો કેટલો 24 છે એનો મતલબ કે મોટા ચોરસની પરિમિતિ કેટલી થશે તો કે નાના ચોરસની પરિમિતિ કરતા 24 જેટલી કંઈક વધારે તો જ એનો તફાવત તમને 24 મળે માટે મોટા ચોરસની પરિમિતિ શું મળશે 4x + 24 કેટલું થાય મોટા ચોરસની બાજુની લંબાઈ તમારે આપણે મેળવવી હોય તો આપણે મેળવી શકીએ ને શું કામ તો કે આપણે જો પરિમિતિ મેળવીએ તો x જે છે મતલબ કે બાજુ જે છે એના કરતા 4 ગણી હશે એટલે કે 4x થાય તો એની બાજુ એના ડિવાઇડ બાય 4 થશે મતલબ કે એક બાજુની કિંમત મળશે મતલબ કે મોટા ચોરસની લંબાઈ કેટલી થશે તેના પરિમિતિ ભાગ્યા 4 કરો એટલે તમને એની બાજુની લંબાઈ મળી જશે તો 4x + 24 ડિવાઇડ બાય 4 સાદે આપણે અંશમાંથી 4 કોમન કાઢીશું શું વધશે x + 6 એના છેદમાં કેટલા છે 4 હવે 4 4 કેન્સલ થશે શું વધશે x + 6 મીટર સ્ક્વેર બેમાંથી કોમન કાઢ્યા 4 એટલે x + 6 વધે 4 4 કેન્સલ થશે શું વધે x + 6 મીટર એ તમને મોટા ચોરસની બાજુની લંબાઈ મળી તો હવેનું ક્ષેત્રફળ મળી જશે બાજુનો વર્ગ એટલે શું કહ્યું મોટા ચોરસનું ક્ષેત્રફળ બરાબર x + 6 નો સ્ક્વેર મીટર સ્ક્વેર હવે જો આપણો દાખલો અહીંથી સાવ ઈઝી થઈ ગયો હવે બેનું ક્ષેત્રફળનો સરવાળો કેટલો કીધો છે 468 માટે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો આપી દીધો છે 468 મીટર સ્ક્વેર તો શું કરશો x² + x + 6 હોલ નો સ્ક્વેર બરાબર 468 પેલું પદ એમના બીજું જે પદ જે છે એનું સાદુરૂપ આપીએ a + b હોલ નો સ્ક્વેર મુજબ સાદુરૂપ આપીએ તો a નો સ્ક્વેર મતલબ x નો સ્ક્વેર પ્લસ 2 * x * 6 12x પ્લસ 6 નો વર્ગ 36 બરાબર 468 હવે જો તમને જે સમીકરણ મળશે હજી સિમ્પ્લિફાય કરી x + x² + x² એટલે 2x² + 12x + 36 બરાબર 468 હવે બધામાંથી કોમન હું 2 વડે ભાગી દઉં છું તો આ પદ જે છે એને શું કર્યું છે 2 વડે ભાગવા શું મળે છે 2 વડે ભાગી એટલે x² 2 વડે ભાગો એટલે 6x 36 નો 2 વડે ભાગો એટલે 18 અને 468 નો 2 વડે ભાગો એટલે 234 હવે 234 નો બરાબરની આ બાજુ લઈ આવું છું x² + 6x + 18 -234 બરાબર 0 18 - 234 એટલે -216 0 હવે શું કરશું 216 ના બહાર પાડવાના બાદબાકી કરતા +6 આન્સર મળવો જોઈએ તમને એના કોઈ પણ બે ઉકેલ મળશે એ બંને ઉકેલની અંદર ચોરસની બાજુ એક ઋણ મળશે એક ધન મળશે ઋણ શક્ય હોય નહીં એટલે ધન વાળી જે સંખ્યા છે એ આપણી કિંમત થશે આયા બાજુનું નેક્સ્ટ જે કામ છે એ હવે તમારા ઉપર છોડું છું ફરી પાછો એક જ દાખલો સમજી લો શું કીધું છે તો કે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો આપી દીધો છે 468 મીટર સ્ક્વેર બીજું કીધું છે બંનેની પરિમિતિ વચ્ચેનો તફાવત 24 મીટરનો છે બંને ચોરસની બાજુના માપ જે છે તમારે મેળવવાના છે શું કરશો શરૂઆત કરીએ કે નાના ચોરસની બાજુનું માપ ધારો કે x છે તો પરિમિતિ થશે એની 4x ક્ષેત્રફળ થશે એનું x નો સ્ક્વેર એવી જ રીતના મોટા ચોરસની મેળવી લઈએ તો મોટા ચોરસની પરિમિતિ એ નાના ચોરસની પરિમિતિ વચ્ચેનો તફાવત 24 નો છે તો મોટા ચોરસની પરિમિતિ શું થશે 4x + 24 પછી એની બાજુનું માપ મેળવવાનું છે એટલે પરિમિતિને 4 વડે ભાગી નાખો એટલે બાજુનું માપ મળી જશે એ મળશે આપણે x + 6 પછી એનું ક્ષેત્રફળ તો બાજુ જે છે એનો વર્ગ કરો એટલે ક્ષેત્રફળ મળી જશે એટલે x + 6 હોલ કૌંસનો સ્ક્વેર બંનેનો સરવાળો કોનો તો કે નાના ચોરસના ક્ષેત્રફળનો અને મોટા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 છે એ આવશે 21 બીજા સમીકરણ સિમ્પ્લિફાઈ કર્યા x + 6x - 216 0 તમને ત્રિઘાત સ્વરૂપ મળી ગયું અને હવે આગળ પછી નેક્સ્ટ અવયવીકરણની રીતે તમે ઉકેલ મેળવશો માત્ર બે ત્રણ સ્ટેપનો દાખલો છે એટલે અવયવીકરણની રીતે તમે એના ઉકેલ મેળવશો એટલે તમને અહીંયા મોટા ચોરસની અને નાના ચોરસની બાજુનું માપ જે છે એ મળી જશે હવે પછી આના પછી નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 4.4 મતલબ કે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે એ આના પછીના નેક્સ્ટ લેક્ચર